આ સ્પેશિયલ શોખીન જીવડાવવા માટે ગ્લાસ લઈ જજો અહીંયા આવી. સમજ રહ્યો? સમજ રહ્યો? સમજ રહ્યો ના? આમ જો બહુ પૈસા હો મારી પાસે, પૈસાની તાણ જ નથી. આમ જો 500 નોટ ભાઈ, એ ઘટે જ નહીં. તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વીઆર ક્રિએશનમાં. અત્યારે આપણે અમદાવાદ સિટીની અંદર રખડવી કુમા ગામની અંદર. કાલે આપણે જવાનું છે લાલ દરવાજા, એક કામ છે. કેમ કે આવતા વિડીયોમાં તમને ખબર પડી જ જશે આપણે શું કામે આવ્યા. વિડીયોમાં જોડાય રહેજો. પ્લાન એવો છે કે કંઈક અટલ બ્રિજ જોવા જવાનું છે. નાઇટ વ્યૂ તમને આપી જો જવાનું થાય તો વિડીયોમાં જોડાય રહેજો. અત્યારે અમે અમારા કાકાના દીકરી એટલે કે જીયાવાને લઈને પાર્કમાં આવ્યા હતા. એ ધમાલ મસ્તી કરે છે, તમે જોઈ શકો અત્યારે. જીવ કેમેરા હાય કે દર હાય બાય. પેલા જમી આવી પછી રખડવા જાય. અમને બંનેને કચ્ચા મેંગો ખાવાની ઈચ્છા હતી તો કચ્ચા મેંગો કુલ્ફી ઓર્ડર કરી લીધી જીયાની ડિમાન્ડ ઉપર. આ જીયા અમને એમ કહે કે હું તમને ઘરે જઈને બદામ મિલ્કશેક પાવાની હું જોવી. ઘરે જઈને કેવી બદામ મિલ્કશેક પાય બરોબર. અત્યારે એના ઘરે જ આવી આપણે જોયું કેવી બદામ મિલ્કશેક પાય. જીયાને ઘરે જવા માટે આપણે લીફ લઈ લીધી. આ પંખો ચાલુ થયો, મજા આવી. ગરમીના શેકાઈ ગયા. હા જીયા શેકાઈ ગયા. હાલો ઉતરી જાય, લીફ આવી ગઈ આપણી. ઘરે આવીને કુલર ચાલુ થયું તો થોડીક શાંતિ થઈ. કેમ કે અમદાવાદમાં બહુ ગરમી બોસ. અમારા ગામડા કરતા વધારે ગરમી. અમદાવાદ વાળા કેમ રહેતા છે, ગામડા કરતા વધારે ગરમી પડે. આમ જો પરસ્યો લુવાન કામકાજ ચાલુ છે. આવ્યું હો આવ્યું, જીયાનું બદામ શેક આવ્યું. સાચું સાચું જીયા, તારું સાચું. મેં અત્યારે જીયાને એક મસ્ત એવું ટ્રક અને એક કુદરતી દ્રશ્ય બનાવી દીધું, ચિત્ર ડ્રો કરી દીધું. હવે જીયાનો વારો હોય, જીયા શું બનાવે બરોબર. જીયા હવે તારે ડ્રો કરવાનું. જો મેં તો આ ડ્રો કર્યું, તમે જોઈ લો ઓડિયન્સ. આવું ડ્રો કર્યું હોય, નીચે કુદરતી દ્રશ્ય બનાવ્યું હોય અને ઉપર ટ્રક બનાવ્યો હોય. એનો નંબર એ મારા ટ્રકનો નંબર જ આપ્યો, જોઈ લો તમે. હવે જીયાનો વારો હોય કે જીયા શું બનાવે. સ્ટાર્ટ કરી દો તમારું ડ્રોઈંગ. બનાવો તો શું બનાવો, મને કીધું એને કે હું છેલ્લે જજ કરીશ કે કોનું સારું બને, કે હું મસ્ત એવું ઘર બનાવું. વર્ક ઇન પ્રોગ્રેસ. ગુડ જોબ, મથા રાખો. કે હાલ જીયા કોનું ઘર વધારે સારું? તો સારું હોય તારું ડ્રોઈંગ પૂરું કરી લે. ત્યાં ભાઈ ડ્રોઈંગ કર્યું હોય તમે બધા કમેન્ટમાં કહો કેવું તમને લાગ્યું. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी. એ જીયાબાનું હે અને આ બાજુ સાઈડ આવી મારું બરોબર. જીયાબાનું કામકાજ એક નંબર હે. તો લાઈક કરી દેજો એમના વિડીયોને જો આ ડ્રોઈંગ ગમ્યું હોય બરોબર ને. હા બસ. તો મિત્રો અમે અત્યારે જવા નીકળ્યા હતા અટલ બ્રિજ, પણ અફસોસ ગૂગલ દાદા એવું કીધું કે અટલ બ્રિજ 9 વાગ્યા બંધ થઈ જાય, તમારા માટે ખુલ્લો ન રહે. હવે કઈ વાંધો નહીં, આપણે પ્લાનમાં થોડુંક ચેન્જીસ લાવી અને ટીઆરપી મોલ જવાનું નક્કી કર્યું. અમદાવાદ વાળા કોમેન્ટ કરો, આમ 9 વાગ્યા બંધ થઈ જાય એમ નો મેળ આવે. હવે અમારા મઢાતમાં 24 કલાક બધું ચાલુ હોય. શંકર ભગવાને ના ન પાડે, રામા બાપાએ ના ન પાડે, ગમે તાર બે આવવાનું છૂટી. તો અમને પાર્કિંગની જગ્યા વ્યવસ્થિત મળી ગઈ, ગાડી મૂકીને અંદર રખડવા આવ્યા છે. ચલો બાય બાય, ટાટા. હું ના આવતો જીયા હશે ને. આમાં જીઓને પણ જ્યાં હોય જવું જ હોય. તમે જીયાને બેવાડ દીધી. હા કઈ ગાડી કહેવાય? ઘોડા ગાડી તો નથી, હરણિયા ગાડીમાં. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? मतलब कुछ भी. ચાલો 3 રાઉન્ડ મારવાના આમાં જીયામાં. જીયા હું કહેવા માંગે છે ઓડિયન્સને? કંઈક કે ઓડિયન્સને કંઈક કે. શું કહેવા? કઈ ના કેવું नहीं. તો એન્જોય કરો. ચાલો. કેમ રહ્યું? કેમ ન રહ્યું? સારું રહ્યું. અત્યારે ઉપર આવ્યા પણ બધું શું સા ને ખાલી પડ્યું બધું. અહીંથી તમને એકવાર મોલનો વ્યૂ આપું. આમ નામ રખડતા રખડતા આપણે ચોથા માળ આવી ગયા, પણ આ સેમ હાલત, બધું બંધ. જો રાજકોટ ટીઆરપી કાંડ, આ એની ઇફેક્ટ છે ભાઈ.
આ પંખાને આપણે એકદમ નજીક આવી ગયા. તમે જો દર્શન વાળો પંખો અહીંયા લઈ લાગે. હે જીવ ધન ધના ધન ધન નીચે વહી જાય છે હમણાં ટીંગામાં બધે. એટલે બધી જગ્યાએ આ વસ્તુ હોવી જોઈએ. સો પીસ આઈટમનો ખજાનો કહી શકાય. તમે જો બધી અલગ અલગ વેરાયટી, અલગ અલગ હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ તમને અહીં જોવા મળે. આમ જો બહુ પૈસા હો મારી પાસે, પૈસાની તાણ જ નથી. આમ જો 500 નોટ ભાઈ, કંઈ ઘટે જ નહીં. ઓહો ને આમ જો રૂપિયા રંબાઈ થપ્પે થપ્પા, કાંઈ ઘટે જ નહીં. પછી ક્યાં કઈ વાત જ એમ જો હોય એટલી છે. આ 20 વાળો સેલ, 20 વાળું 30 વાળું બધું અનલિમિટેડ, જે લેવું એ લઈ લો. સાઉથ બોપાલ આ સ્પેશિયલ શોખીન જીવડાવવા માટે ગ્લાસ લઈ જજો અહીંયા આવી. समझ रहे हो ना? આ સેલમાં તમને જે મજા આવે બધી વસ્તુ 20 રૂપિયા. જો અહીંયા બોર્ડ પણ માર્યા છે જગ્યાએ 20 રૂપિયામાં જે જોઈએ. જેને લેવું હોય ને કહેજો, લેતો આવું તમારા માટે. તો આ ઘરના મારી દો એટલે કોઈ કઈ ચોરી ન કરી દે. જો કેવડું મોટું તાળું. अबे साले जो माफ करना मैं जो ગરમી બહુ વધારે થાય, ગરમીથી બચવાનો જુગાર કંઈક તો કરવું પડે ને. આ લોકો પંખા બંધ કરી દીધા. આપણે ગુજરાતી કે મોડું થોડુંક મૂકવી, બરોબર ને? હા કંઈક થોડી ઠંડક થાય. झूठ बोलो, बार बार झूठ बोलो. બહુ વધારે પડતી હવા કરીને એમાં આપણી ગાડીને હવા નીકળી જાય, પંચર પડી ગયું. જો આ ભાઈ પંચર કરે. देखा आपने लापरवाही का नतीजा है. શું લેન લો. હે જીયા, હેલો, ગુડ મોર્નિંગ. बहुत अच्छा लगेगा.